નમસ્કાર, સ્વાગત છે આપ સૌનું. સૌપ્રથમ રામનવમીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. આજે આપણે જોઈશું રામનવમી વિશે નિબંધ, તેઓનું જીવન ચરિત્ર. તો ચાલો જોઈએ. રામનવમી હિન્દુ ધર્મનો ખૂબ મહત્વપૂર્ણ અને પવિત્ર તહેવાર છે. આ તહેવાર ભગવાન શ્રી રામના જન્મદિન તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષે ચૈત્ર માસની શુદ્ધ નવમીના દિવસે રામનવમી ઉજવાય છે. આ દિવસ વસંત ઋતુમાં આવે છે, તેથી આ તહેવાર ખુશી અને ઉલ્લાસથી ભરેલો હોય છે. હિન્દુ ધર્મમાં ભગવાન શ્રી રામને ભગવાન વિષ્ણુનો 7મો અવતાર માનવામાં આવે છે. ભગવાન શ્રી રામ અયોધ્યાના રાજા દશરથ અને માતા કૌશલ્યાના પુત્ર હતા. દશરથ રાજાને લાંબા સમય સુધી સંતાન નહોતું, તેથી તેણે પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કરાવ્યો. તે યજ્ઞના ફળરૂપે ભગવાન શ્રી રામનો જન્મ થયો. શ્રી રામ સાથે તેમના 3 ભાઈઓ ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્નનો પણ જન્મ થયો હતો. શ્રી રામ બાળપણથી જ વિનમ્ર, શૂરવીર અને આદર્શ સ્વભાવ ધરાવતા હતા. શ્રી રામના જીવનમાં ઘણા સંઘર્ષ આવ્યા હતા. પિતાની આજ્ઞાનું પાલન કરવા માટે તેમણે 14 વર્ષનું વનવાસ કર્યું. વનમાં તેઓની સાથે માતા સીતા અને ભાઈ લક્ષ્મણ ગયા હતા. વનવાસ દરમિયાન રાવણે માતા સીતાનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ શ્રી રામે વાનર સેના સાથે મળી રાવણ સામે યુદ્ધ કર્યું અને તેને પરાજિત કર્યો. આ રીતે તેમણે સત્ય અને ધર્મની જીત કરાવી. તેથી ભગવાન શ્રી રામને મર્યાદા પુરુષોત્તમ તરીકે ઓળખવામાં આવે છે. રામનવમીના દિવસે મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. ઘણા લોકો આ દિવસે ઉપવાસ રાખે છે અને ભગવાન શ્રી રામનું સ્મરણ કરે છે. મંદિરોમાં ભજન કીર્તન, રામાયણના પાઠ અને ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. કેટલાક સ્થળોએ ભગવાન શ્રી રામની ઝાંખી અને શોભાયાત્રા પણ કાઢવામાં આવે છે. લોકો મંદિરમાં જઈને આરતી કરે છે અને પ્રસાદ ગ્રહણ કરે છે. ઘણા ઘરોમાં પણ રામનવમીનો તહેવાર ભક્તિભાવથી ઉજવવામાં આવે છે. લોકો ઘરમાં રામાયણનું પાઠ કરે છે અને પરિવાર સાથે પ્રાર્થના કરે છે. આ દિવસે સારા વિચારો, સારા કાર્ય કરવાની પ્રેરણા મળે છે. રામનવમી માત્ર તહેવાર નથી, પરંતુ તે આપણને સત્ય, ધર્મ, કર્તવ્ય અને આદર્શ જીવન જીવવાનો સંદેશ આપે છે. ભગવાન શ્રી રામનું જીવન આપણને માતા-પિતા પ્રત્યે આદર, ભાઈચારો, સત્યવાદિતા અને ધર્મના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે. આ રીતે રામનવમીનો તહેવાર ભક્તિ, આનંદ અને ઉલ્લાસ સાથે સમગ્ર ભારતભરમાં ઉજવવામાં આવે છે. આ તહેવાર આપણને સારા સંસ્કાર અને સારા જીવન જીવવાની પ્રેરણા આપે છે. તેથી શ્રી રામનવમી હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ અને પવિત્ર તહેવાર માનવામાં આવે છે. આશા રાખીએ કે આ વિડીયો આપ સૌને ઉપયોગી સાબિત થયો હશે. મળીશું આવા જ વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.